7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરાના સિંગરોડ ગામે ખાતે આવેલ ગુપ્ત દૂધ સંપાદન શીત કેન્દ્ર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી શીત કેન્દ્રનો ઉપયોગ તેના મૂળ હેતુ મુજબ દૂધ સંગ્રહ અને સંબંધિત કામગીરી માટે થવાને બદલે મજૂર લોકોને ભાડે આપી રહેણાંક તરીકે કરવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સરકારી અથવા સહકારી હેતુ માટે ઊભી કરાયેલ મિલકતનો ઉપયોગ જો ખાનગી રહેણાંક માટે કરવામાં આવતો હોય તો તે નિયમ વિરુદ્ધ હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। મુખ્ય પ્રશ્ન એ છે કે શીત કેન્દ્રને મજૂરોને ભાડે આપવાની મંજૂરી કોણે આપી? શું સંબંધિત વિભાગ અથવા સંચાલકોની જાણ અને મંજૂરીથી આ કામગીરી ચાલી રહી છે કે પછી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? જો સરકારી કે સહકારી સંપત્તિનો દુરુપયોગ થઈ રહ્યો હોય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી સમગ્ર મામલાની હકીકત જાહેર કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલમાં આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। કિરણ પડિયાર, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।